રાખવામાં આવી રહી છે। અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તંત્ર સાથે સ્થિતિની પુનઃ સમીક્ષા કરી। અમદાવાદમાં 18.42 ઇંચથી વધુ વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિની ચર્ચા કરી। નાગરિકોને અગવડ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી અને પાણીના ઝડપી નિકાલ માટે આદેશ આપવામાં આવ્યો છે। આરોગ્ય, પીવાનું પાણી અને વીજ પુરવઠા જેવી સેવાઓ અવિરત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે। બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા પણ અમિત શાહે અપીલ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત બેઠકો યોજી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, તો બીજી તરફ અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને આદેશ આપ્યો કે તમામ વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવે, લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે। મેહુલ, બિલકુલ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફરી એકવાર ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે ચર્ચા આ સંદર્ભે કરી છે। અત્યાર સુધી જે વરસાદ થયો છે તેમાં રાહત બચાવની જે કામગીરી છે તેમાં કેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, રાહત બચાવની અંદર કેટલા લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, રેસ્ક્યુ ઓપરેશન કયા પ્રકારે ચાલી રહ્યું છે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની સ્થિતિ છે, આ તમામ બાબતોને લઈને સમીક્ષા જે છે તે તેમણે ટેલિફોનિક કરી હતી। મુખ્યમંત્રીને આ સાથે જ તમામ જરૂરી પગલાં લેવા અને ઝડપી જે પગલાં લઈ અને કાર્યવાહી કરવા અને સ્થળાંતરની કાર્યવાહી કરવા માટેની સૂચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી છે। ગઈકાલે પણ તેઓએ ટેલિફોનિક ચર્ચા આ સંદર્ભે કરી હતી અને આજે ફરી એકવાર તેમણે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી તમામ વિગતો મેળવી છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।